હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 કોમર્સના એકાઉન્ટ વિષયનું સોલ્યુશન કરવાનું છે. તેમાં ખાસ કરીને પ્રવેશના દાખલાને શીખવાના છે. વિભાગ ઈ, કેમકે દરેક વિદ્યાર્થીઓને ABC સુધી તો પ્રોબ્લેમ આવતો નથી, પણ ખાસ પ્રવેશ, નિવૃત્તિ, વાર્ષિક હિસાબ એ પ્રશ્ન થોડોક હાર્ડ લાગતો હોય છે. તો તમને આજે પ્રવેશના દાખલા વિશે થોડુંક શીખવાડવાનું છે. જો તમે મારી ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. હવે પ્રશ્નપત્ર પહેલું, તેમાં પ્રવેશના દાખલા જે 2 આપેલા છે તેનું આપણે આજે સોલ્યુશન લેવાનું છે. એક દાખલો રવિ અને કિશનનો છે. તેમાં હવાલા આવી રીતે ટીક કરી નાખવાના. જમીન મકાનમાં બીજો હવાલો, યંત્રોમાં ત્રીજો હવાલો, દેવાદારમાં ચોથો હવાલો. ત્યારબાદ સૂર્ય અને ચંદ્રનો દાખલો છે. તેમાં પણ હવાલાઓ ટીક કરવાના. જો એમાં હવાલાઓ જોઈએ તો પહેલો હવાલો કે ટીક નહીં થાય. પછી શકમન લેણા જરૂરી, તે શકમન લેણામાં ટીક કરવાનો. પછી યંત્રોની કિંમત તો યંત્રમાં ટીક કરવાનો. મકાનની કિંમત તો મકાનમાં ટીક કરવાનો. રોકાણની કિંમત તો 5મો હવાલો રોકાણમાં ટીક કરવાનો. આટલા હવાલા છે, બરાબર. પણ પછી ખાસ મૂડી જે ગણવાની છે એ શીખવાનું છે. તો હવે આપણે દાખલો ચાલુ કરીએ. તો જો એક જ સ્ક્રીનમાં દેખાય દાખલો એવી રીતે રાખ્યો છે. તમે અસાઇનમેન્ટ ખોલી રાખજો, તેના હવાલા જોવાના રાખજો, અને એ પ્રમાણે હું તમને ફટાફટ તમને સમજાવું એ ધ્યાન રાખજો. તો પ્રવેશના દાખલા ગણવાના હોય ત્યારે તમારે સૌથી પહેલાં 4 ફોર્મેટ બનાવી નાખવાના. પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને પ્રવેશ બાદનું પાકું સુધર્યું. આટલું બનાવી નાખવાનું, બરાબર. ત્યારબાદ દરેકની ગણતરી જોઈએ તો સૌથી પહેલાં તમારે મૂડી ગોતવાની અને 12 લાવ્યા એમ કરીને મૂડી ભાગીદારોના મૂડી ખાતામાં લખી નાખવાની. ત્યારબાદ રોકડ બેંક ગોતવાની. રોકડ બેંક જે છે તો એ લખી નાખવાની રોકડ બેંક ખાનામાં. તો મૂડીની વાત કરીએ તો જો મૂડી છે, રવિની મૂડી છે 1,60,000 અને કિશનની મૂડી છે 1,20,000. તે બંને આપણે મૂડીમાં લખ્યું. ત્યારબાદ રોકડ બેંકની અંદર રોકડ હતી 4,000, તો તે રોકડ બેંકના ખાનામાં બાકી આગળ લાવ્યા કરીને 4,000 લખી લીધા. આટલું લખી નાખવાનું. ત્યારબાદ હવાલા લેવાના શરૂ કરીએ. તો સૌથી પહેલાં જે નવા ભાગીદાર છે એ 2 લાખની મૂડી લાવે છે. તો તે રોકડ ખાતે ભાગીદારના મૂડી ખાતામાં 2 લાખ લખવાના. સુશીલના મૂડી ખાતામાં જમા સાઈડ, અને તે રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ સુશીલના મૂડી ખાતે 2 લાખ એવી રીતે લખવાના. ત્યારબાદ પાઘડીની ગણતરીમાં તમે જો સાઈડમાં ગણતરી, તો તેની અંદર જૂનું પ્રમાણ છે 2:1, નવું પ્રમાણ છે 2:1:2, અને ત્યાગની ગણતરી કરીએ તો રવિનો ત્યાગ જૂનો ભાગ માઇનસ નવો ભાગ, એ રીતે ત્યાગની ગણતરી. તો રવિનો ત્યાગ આવશે 4/15, કિશનનો ત્યાગ આવશે 2/15. હવે બેયના છેદ જે છે એ સરખા છે, તો 2:1 ત્યાગનું પ્રમાણ આવશે 2:1. હવે એ પ્રમાણે બધી ગણતરી લેતા જઈએ. તો પાઘડી જે છે તો પાઘડી 48,000 છે. ત્યાગના પ્રમાણમાં પાઘડી વેચાશે. તો રવિના ભાગની પાઘડી 48,000 × 2/3, તો 32,000 રૂપિયા રવિને આવશે. કિશનના ભાગની પાઘડી 48,000 × 1/3, તો 16,000 રૂપિયા કિશનને પાઘડી આવશે. આ પાઘડી ભાગીદારોના
મૂડી ખાતામાં જમા સાઈડ લખવાનું પાઘડીના પ્રીમિયમ કરીને રવિમાં 32,000, કિશનમાં 16,000 અને આ તે પાઘડીનું પ્રીમિયમ ફરી વખત રોકડ બેંક ખાતામાં લખવાનું પાઘડીના પ્રીમિયમ ખાતે 48,000. ત્યારબાદ હવાલા લેવાના શરૂ કરીએ તો જમીન મકાનની કિંમતમાં 34,000 વધારવાના છે તો વધારીએ તો 1,78,000 થશે. તે મિલકત લેણા સાઈડ લેવાના અને જમીન મકાનમાં વધારો થાય છે એટલે કે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમીન મકાન ખાતે 34,000 જમા સાઈડ લખવાના, ફાયદો થાય છે એટલે. ત્યારબાદ યંત્રમાં ઘટાડો કરવાનો છે 16,000 તો 64,000 થશે. આ પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર સાઈડ લેવાના 64,000માંથી જે બાદબાકી આપણે કરી 16,000 તો યંત્રો ખાતે 16,000. ત્યારબાદ દેવાદારો 48,000 છે અને ખાલખાદ રાખવાની છે 10%, તો 48,000 ને 10% 4800 થાય. જૂની ખાલખાદ હતી 4,000, નવી ખાલખાદ 48,000, થોડીક વધી એટલે નુકસાન વધ્યું. તો પુનઃ મૂલ્યાંકન ખાતે ખાલખાદ અનામત 4800 - 4,000 તો 800 રૂપિયાનું નુકસાન વધ્યું. ત્યારબાદનો હવાલો છે ચૂકવવા બાકી વીજળી બિલ, તો એ 2200 છે. તો એ મૂડી દેવા સાઈડ લખવાનું ચૂકવવા બાકી વીજળી બિલ 2200. ત્યારબાદ હવાલા પૂરા થાય પછી ગમે એક સાઈડથી લેવાનું શરૂ કરો. આપણે મૂડી દેવા સાઈડથી લઈએ તો બધી અનામત આવે છે તેને વેચી દઈએ જૂના પ્રમાણમાં 2/1ના પ્રમાણમાં. તો સામાન્ય અનામત જે છે એ 36,000 હતી, એને વેચીએ તો 24,000 અને 12,000 ભાગ પડશે. કામદાર વર્ગ અનામત હતી 9,000, એને વેચીએ તો 6,000 અને 3,000 થશે. રોકાણ અનામત હતી 2,000 અને 1,000, ટોટલ 3,000, તેને વેચી દઈએ. ત્યારબાદ લેણદારો અને દેવી હુંડી લખી નાખીએ મૂડી દેવામાં, તે વેચવાની નથી. હવે મિલકત લેણા સાઈડ પાઘડી 36,000 છે, જૂના પ્રમાણ વેચીએ તો ભાગીદારોના ઉધાર સાઈડ લખવાની 24,000 અને 12,000. પછી જમીન મકાન આવી ગયું, યંત્ર આવી ગયું, સ્ટોક 72,000 લખી નાખવાનો. દેવાદાર આવી ગયું, રોકાણો 16,000 લખી નાખીએ. રોકડ બેંક એ આવી ગયું. જાહેરાત ઝુંબેશ ખર્ચ તે ભાગીદારોને ઉધાર સાઈડ વેચવાનો 12,000 હતો તો 8,000 અને 4,000. ત્યારબાદ હવે બધા હવાલા પૂરા. હવે પુનઃ મૂલ્યાંકન ખાતાનો ટોટલ કરીએ તો જમા સાઈડના 34,000 એ ઉધાર સાઈડ લેવાના, તેમાંથી બાદબાકી કરીએ તો 15,000 નફો આવે. તે મૂડી ખાતે ભાગ પાડીએ જૂના પ્રમાણમાં તો રવિના 10,000, કિશનના 5,000. તે ભાગીદારોના મૂડી ખાતે પુનઃ મૂલ્યાંકન ખાતે નફો એમ કરીને લખશું 10,000 અને 5,000. ત્રણેયનો જમા સાઈડનો ટોટલ કરીએ. આ ટોટલ ઉધાર સાઈડમાં લેવાનો. રવિમાં 2,34,000, કિશનમાં 1,57,000, સુશીલમાં 2 લાખ અને બાદબાકી કરીએ તો બાકી આગળ લઈ ગયામાં આવશે. રવિમાં 2,02,000, કિશનમાં 1,41,000 અને સુશીલમાં 2 લાખ. આ રોકડ બેંક ખાતા ટોટલ કરીએ તો 2,52,000 આવશે. તે બાકી આગળ લઈ ગયા તરીકે લખીએ અને પાકા સવૈયામાં તે મૂડી ખાતામાં રવિના લખીએ, કિશનના, સુશીલના લખીએ તો ટોટલ મૂડી થાય છે 5,43,000 અને બંને સાઈડનો ટોટલ કરીએ તો 6,25,000 આવી રીતે આવશે. હવે દાખલા નંબર 2 જો તેમાં ધ્યાન રાખજો. સૌથી પહેલાં બાકી આગળ લાવ્યા તરીકે 1,80,000 સૂર્ય અને ચંદ્રની મૂડી લખી નાખવાની. પછી રોકડ બેંક 56,000 છે, બાકી આગળ લાવ્યા તરીકે 56,000 લખી નાખવાના. ત્યારબાદ જે હવાલા છે કે શકમંદ લેણાની જરૂર નથી તો દેવાદારો લખી નાખવાના. તેમાં લેણાની જરૂર નથી તો એ લેણા ફાયદો થઈ જશે. તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં શકમંદ લેણા જોગવાઈ ખાતે જમા સાઈડ 4,000 લખવાના. હવે યંત્રોની કિંમતમાં 10% ઘટાડો કરવાનો છે તો
તો યંત્રોની કિંમત જે છે તેમાં ઘટાડો કરીએ 10%, તો 10% ઘટાડીએ તો 22,500 આવશે. તો યંત્રો ખાતે 2500 ઘટાડો નોંધાશે. ત્યારબાદ મકાનની કિંમત રૂપિયા 1,00,000 કરવાની છે. તો મકાનની કિંમત જે છે તો મકાનની કિંમત 60,000 હતી, તેમાં 40,000નો વધારો થાય છે મકાનની કિંમતમાં. તો 40,000 વધારી દેવાના મકાનમાં, તો એ ફાયદો થઈ જશે 40,000. ત્યારબાદ રોકાણની બજાર કિંમત 98,500 છે. તો રોકાણ જે છે એ 98,500 કરીએ તો રોકાણો જે પહેલાં રોકાણો હતા 90,000, તેમાંય વધારો થાય છે રોકાણમાં લીધે. તો રોકાણો ખાતે 8,500નો વધારો થાય છે. તે દરેક વિગત લખવાની. ત્યારબાદ નવું નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે અને મૂડીની ગણતરી કરવાની છે. અને સૂર્ય અને ચંદ્રની કુલ મૂડીના 20% જેટલી મૂડી લાવશે. તો ત્યાગનું પ્રમાણ ગોતી દેવાનું. પછી પાઘડી, તેમાં સૂર્યનો ત્યાગ થાય છે 1 પંચમાંશ, ચંદ્રનો ત્યાગ નથી. તો પાઘડીનું પ્રીમિયમ ખાલી સૂર્યને જ આપવામાં આવશે, કેમકે તેનો જ તે ત્યાગ છે. પછી મૂડીની ગણતરી સાવ છેલ્લે કરવાની, બધા અહેવાલ અપાઈ જાય ને પછી. તો હવે સામાન્ય અનામત વેચી દઈએ. પછી રોકાણ વધઘટ વેચી દેવાની. પાઘડીનું પ્રીમિયમ આપી દેવાનું 20,000. ત્યારબાદ મકાન આવી ગયું, યંત્ર આવી ગયું, દેવાદારો આવી ગયા, રોકાણ આવી ગયા. પછી લેણદારો લખી લેવાના મૂડી દેવા સાઈડ. કારીગર નફા ભાગ ભંડોળ છે એને વેચવાનો નથી, 45,000 એમનો રાખવાનો છે. ત્યારબાદ પુનઃમૂલ્યાંકન ખાતાનો ટોટલ કરીએ. જમા સાઈડનો ટોટલ 52,500 આવશે. આ ટોટલ ઉધાર સાઈડ લેવાનો 52,500. તેમાંથી બાદબાકી કરીએ તો 50,000 આવશે. 50,000ને બંને ભાગીદારોને વેચીએ તો સૂર્યના 30,000, ચંદ્રના 20,000 આવશે. અને એ 30,000, 20,000 પુનઃમૂલ્યાંકન ખાતે ભાગીદારોની જમા સાઈડ લખીએ. ત્યારબાદ ગણતરી કરવામાં મૂડીની ગણતરી આ રીતે કરવાની છે કે સૂર્ય, ચંદ્ર અને તારાની મૂડી ગણતરી સાઈડ જુઓ. શરૂની બાકીના 1,00,000 હતા, 80,000 હતા. સામાન્ય અનામત વેચી હતી, રોકાણ વધઘટ હતું, પાઘડી પ્રીમિયમ હતું અને પુનઃમૂલ્યાંકન ખાતે નફો. આટલી વિગત હતી. એનો ટોટલ કરીએ તો સૂર્યના 1,60,800 આવે, ચંદ્રના 1,07,200 આવે, બંને ટોટલ 2,68,000 આવે. આ 2,68,000નો 20% કરીએ તો 53,600 આવે. આ 53,600 તારાની મૂડી થશે. હવે સૂર્યચંદ્ર છે એ નવા નફા નુકસાનના પ્રમાણમાં મૂડી રાખશે. નવા નફા નુકસાનનું પ્રમાણ 1:1 થાય છે બંનેનું. તો બેના અડધા ભાગ કરીએ 1:1 પ્રમાણે, તો 1,34,000 રૂપિયા બેયને મૂડી થશે. હવે આ મૂડીને આપણે જો કેમ લખીએ છીએ તો સૌથી પહેલાં આ મૂડી ખાતામાં લખી લેવાની. જો મૂડી દેવા સાઈડ સૂર્યની મૂડી 1,34,000 લખી લેવાની, ચંદ્રની મૂડી 1,34,000 લખી લેવાની, તારાની મૂડી 53,600 લખી લેવાની. મૂડી દેવામાં સૌથી પહેલાં મૂડી લખવાની. આ મૂડીને ઊંધાઈ ગણતરી પણ લાવવાની. આ મૂડી ક્યાંથી આવી હોય તો કે બાકી આગળ લઈ ગયામાંથી આવી હોય, ભાગીદાર મૂડી ખાતામાંથી. તો એ મૂડીને ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર સાઈડમાં નીચે બાકી આગળ લઈ ગયા તરીકે લખવાની મૂડી. ત્યારબાદ જોવાનું કે હવે કઈ સાઈડ ટોટલ વધે છે. બરાબર, જે સાઈડ વધતો હોય તો સૂર્યનો ટોટલ જમા સાઈડ વધે છે તો 1,60,800 એ ટોટલ આ બાજુ લખવાનો. તેમાંથી બાદબાકી કરીએ 1,34,000ની તો 26,800 આવશે ઉધાર સાઈડ સૂર્યના. ત્યારબાદ ચંદ્રનો ટોટલ, તો ચંદ્રનો ટોટલ જે છે એ ઉધાર સાઈડ વધે છે. ઉધાર સાઈડ 1,34,000 આવે ટોટલ વધારે.
એ ટોટલ જમા સાઈડ લેવાનો 1,34,000. તેમાંથી ચંદ્રનો ટોટલ બાદ કરીએ તો 26,800 આવે, એ બેંક ખાતે લખવાના. પછી જમા સાઈડ અને આ તો 53,676, આ બંને રોકડ બેંક ખાતામાં લખી નાખવાના. ત્યારબાદ રોકડ બેંક ખાતાનું ટોટલ કરીએ તો બાકી આગળ લઈ ગયા આવશે 1,69,600, એ આપણે લખીએ તો બંનેનો ટોટલ મૂડી દેવા અને મિલ્ક લેણા સાઈડ 4,30,600 આવશે. તો આ રીતે ટૂંકમાં ઝડપથી મેં સમજાવ્યો, બાકી દાખલો સમજવામાં ઘણો સમય લાગે. તો આ રીતે તૈયારી કરજો, બાકીના દાખલા હું પછી તમને આપીશ. થેન્ક યુ વેરી મચ.